નમસ્કાર મિત્રો, અત્યારે શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોનું વેકેશન પણ સરસ મજાનું વીતી રહ્યું હશે, પણ વસ્તી ગણતરી પણ સાથે સાથે છે એટલે એક કામગીરી વધી છે, પણ બધાનું વેકેશન સુખદ જઈ રહ્યું હશે તેવી આશા સાથે આજે એક નવા અપડેટ હું લઈને આવ્યો છું, જેમાં એનપીએસને લઈને નવો પરિપત્ર સામે આવ્યો છે તારીખ 15/5/2026ના રોજ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા એક ખૂબ જ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો આપણે જાણીશું કે શું છે આ નવા પરિપત્રમાં। તો પરિપત્રની શરૂઆતમાં જૂના પરિપત્રનો હવાલો આપીને જણાવ્યું છે કે ગુજરાત સિવિલ સર્વિસીસ નવી કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ રૂલ્સ 2024ના નિયમ 40(4) મુજબ જે તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો હશે, જેમાં હવે દરેક સરકારી કર્મચારીના ખાતામાં જે રકમ કપાય છે તેની મેળવણી એટલે કે વેરિફિકેશન કરવી ફરજિયાત છે। તમારા પગારમાંથી જે 10% રકમ કપાય છે અને સરકાર 14% જે ફાળો આપે છે તે બંને સમયસર તમારા પ્રાણ એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબરમાં જમા થાય છે કે નહીં તેની ખાતરી કરવી આ તમારી આખી જિંદગીની મૂડી છે। અને મિત્રો આની સાથે મેં એવા નવા પરિપત્રોના વિડીયો પણ બનાવેલા છે કે જ્યારે 10% આપણું કોન્ટ્રીબ્યુશન હતું અને સરકારશ્રીનું 10% હતું, પરંતુ તેને ચેન્જ કરી આપણું 10% જ કોન્ટ્રીબ્યુશન રાખવામાં આવેલું છે અને સરકારશ્રીએ 14% કોન્ટ્રીબ્યુશન રાખવામાં આવ્યું હતું। તો તે પરિપત્રનો વિડીયો તમને અહીંયા આઈ બટન પર મળી જશે। સાથે સાથે જે સરકારશ્રીએ જે પરિપત્ર કરીને જાણ કરી હતી કે હવે આપણે કેમાં પૈસા રોકવા છે, આપણું કોન્ટ્રીબ્યુશન કેમાં હોવું જોઈએ તેને લઈને આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ। અત્યારે 3 ઓપ્શન આપણે જોવા મળતા હોય છે। આ કોન્ટ્રીબ્યુશન 100% માંથી આ 3 કંપનીમાં આપણે કે 3 ઓપ્શનમાં આપણે પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે કે આપણે ઇન્વેસ્ટ કરી શકતા હોઈએ છીએ, પણ તેને પણ સરકારશ્રીએ ચેન્જ કરવાનો ઓપ્શન આપણે આપ્યો છે। એટલે આપણે ધારીએ તો આ બધી સ્કીમમાં પણ ઓપ્શન સાથે આપણે તેમાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ। તો તેને લઈને પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જે તમને અહીંયા આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમે ચેક કરી શકો છો। હવે મિત્રો પરિપત્રમાં 4 મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવી છે, તો તે આપણે સમજી લઈએ। જેમાં મુદ્દો 1 છે કે તમારા પગાર પત્રકમાં જે કપાત દેખાય છે તે જ રકમ તમારા પ્રાણ ખાતામાં જમા થયેલી હોવી જોઈએ। આ બાબતની ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી કચેરીની સાથે સાથે આપણી પણ છે। હવે મુદ્દા નંબર 2 ની વાત કરીએ, જો તમારી કપાતમાં કોઈ વિસંગતતા કે ભૂલ જણાય તો તમારે તાત્કાલિક તમારા ડીડીઓ એટલે કે ઉપાડ અને ચૂકવણી અધિકારી સાહેબનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ એનેક્સ 3 અને ચલણ અથવા વાઉચર સાથે આ સુધારો કરી આપશે। મુદ્દા નંબર 3 એટલે કે ખૂબ જ મહત્વની વાત જોઈએ તો જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય કે રાજીનામું આપે ત્યારે જો તેમના ખાતામાં વિસંગતતા હશે તો પેન્શન મેળવવામાં વિલંબ થઈ શકે છે। મુદ્દા નંબર 4 ની વાત કરીએ તો અધૂરી વિગતો સાથેની કોઈ પણ દરખાસ્ત સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે આપણે પૂરી તકેદારી રાખવાની છે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ કે આઈએફએમએસ અને CRA/NSDL બંને વેબસાઇટમાં કઈ રીતે આપણે ચેક કરવું, તો તેના સ્ટેપ આ રીતે આવી રહ્યા હશે। હવે આપણે CRA/NSDL ની વાત કરીએ તો CRA/NSDL ના જે સ્ટેપ બાય સ્ટેપ આપણે કન્ટ્રીબ્યુશન કઈ રીતનું જોઈ શકીએ છીએ તે તમે અહીંયા જોઈ શકતા હશો। મારી મોબાઈલ સ્ક્રીન ઉપર તે સ્ટેપ આવી રહ્યા હશે, સાથે સાથે તમારે તેની લેખિત સ્ટેપ પણ તમને અહીંયા જોવા મળી રહ્યા હશે। આના દ્વારા તમે તમારા વાર્ષિક કન્ટ્રીબ્યુશનને જોઈ શકો છો અને ચકાસી શકો છો। પરિપત્રના અંતમાં સ્પષ્ટ લખ્યું છે જો મેળવણીના અભાવે ભવિષ્યમાં કોઈ વધુ ચૂકવણી થઈ જશે અથવા કોઈ મુશ્કેલી આવશે તો તેની વ્યક્તિગત જવાબદારી જે તે કચેરીના અધિકારી શ્રીની રહેશે। પણ મિત્રો આપણે અધિકારી શ્રીના ભરોસે રહેવાને બદલે સજાગ રહીએ એ જ વધુ સારું છે। એટલે મિત્રો ગભરાવાની જરૂર નથી, પરંતુ તમારું જે કોન્ટ્રીબ્યુશન છે એનપીએસમાં 10% એ તમારે જોતું રહેવાનું છે દર મહિને, અને વાર્ષિકનું પણ તમે જોઈ શકો છો। તેના સ્ટેપ આપણે જોયા છે અને તેના દ્વારા આપણે સજાગ રહેવું જોઈએ। આજનો વિડીયો આ નવા પરિપત્રના અપડેટને લઈને હતો। હેપી વેકેશન, થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।